લગ્નની સિઝન અત્યારે ચાલી રહી છે. શનિ રવિ આવે છે ત્યારે તો અઢળક લગ્ન, કોના લગ્નમાં જવું કોના નહીં એ સવાલ થાય ને. પણ આજે વાત એવા લગ્નની નથી કરવી, એક અલગ લગ્નની કરવી છે. તમને ચેતવણી આપવી છે, કારણ કે લગ્નની સિઝનમાં સૌથી મોટી ખબર છે કે તમારી એક ભૂલ પરિવારના સપનાને પણ ચકનાચૂર કરી શકે છે. લગ્ન એટલે શું? પ્રેમનું બંધન, વિશ્વાસનું બંધન. પણ જે લગ્નમાં છળકપટ હોય, વિશ્વાસઘાત હોય, એ લગ્નને શું કહેવાય? લોકોની મજબૂરીને કેટલાક લાલચુઓ અને ભેજાબાજો કમાણી કરવાનું સાધન બનાવી દે તો એને શું કહેવાય? એ સવાલનો જવાબ છે આ અહેવાલમાં. જ્યાં લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ન મરે. આ ગુજરાતી કહેવત તમે ઘણીવાર સાંભળી હશે, પણ તેમ છતાં લોકો લોભમાં ફસાય અને છેતરાય છે. આખી વાત જણાવતા પહેલા તમને કેટલીક તસવીરો બતાવી દઈએ. તમને આ તસવીરોમાં કેટલાક ચહેરાઓ એક સરખા દેખાતા હશે. દુલ્હન એ જ, દુલ્હનની આસપાસ ઉભેલા લોકો પણ એ જ. બદલાતા હશે તો ખાલી મૂર્તિયા. તમને સવાલ થતો હશે કે આવું કેમ? જુદા જુદા લગ્નની તસવીરમાં દુલ્હન એક જ કેમ? કારણ કે તસવીરોમાં દેખાતી દુલ્હન લગ્ને કુંવારી છે. આ લૂંટેરી દુલ્હન છે, જે જુદા જુદા રૂપ ધારણ કરી અને લગ્ન માટે તલ પાપડ યુવકોને ટાર્ગેટ કરી રીતસરનો લૂંટનો ધંધો ચલાવતી હતી. આ યુવતીનું નામ છે ચાંદની, પણ હાલ તેને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે, જેણે એક કે બે નહીં પણ 15 યુવકો સાથે આવી રીતે ખોટા લગ્ન કરી તેમને ચૂનો ચોપડ્યો છે. આ ટોળકીએ વાવ, એડર, પાટણ, બાબડા, રાજકોટ અને મોરબી જેવા અનેક શહેરોમાં યુવકોને શિકાર બનાવ્યા છે. આ લૂંટેરી દુલ્હન કેવી રીતે લોકોને ચૂનો ચોપડતી તેની કબૂલાત સાંભળો. કઈ નહીં, ત્યાં મેરેજ કરવાનું, પછી ત્યાં રહેવાનું, પછી મૂકી જાય, લઈ જાય, પછી આવતું રહેવું. કઈ નહીં, ઘરે ઝઘડો થયો એ રીતે પછી નીકળી જવાનું. હા, એવી રીતે. બધાની તો ખબર નથી અત્યારે, બીજા બધા અલગ અલગ. કઈ નહીં, અમારે કોન્ટેક્ટ થયો, પછી આવી રીતે કરતા ગયા, પછી કરતા જ ગયા. આ ગેંગ લગ્ન માટે પણ પૈસા પડાવતી અને લગ્ન બાદ લૂંટેરી દુલ્હન ઘરનો વિશ્વાસ જીતી ત્યાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના લઈ રફુ ચક્કર થઈ જતી. દલાલની કબૂલાત પણ ચોંકાવનારી છે, જે કહી રહ્યો છે કે જેવી પાર્ટી હોય તેવા પૈસા અમે પડાવતા. અત્યાર સુધીમાં રાજુ દલાલે 16 લગ્ન કરાવ્યા હતા. મેરેજ બુક ખાલી એમને ચલાવતું હતું, નામ નતું. બધા દલાલો કોન્ટેક્ટ કરતા, દલાલો કોન્ટેક્ટ કરીને છોકરા આવતા, છોકરી બતાવતા, લગ્ન કરાવતા. લાખ, 1.5 લાખ, 2 લાખ જેવી પાર્ટી. 16. આ ગેંગની વિશેષતા એ છે કે જો કોઈ ભોગ બનનાર પોતાના પૈસા પરત માંગે તો તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આમ કરી તેમને અત્યાર સુધીમાં અંદાજિત 52 લાખ રૂપિયા અને લાખોના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને પોલીસે લૂંટેરી દુલ્હન ચાંદની, તેમની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે. એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા. અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે. હવે આ લૂંટેરી દુલ્હન ઝડપાઈ કેવી રીતે તેની વાત કરીએ તો થોડા દિવસો પહેલા બેચરાજીના આદિવાડા ગામના રહીશ અને પીડિત સચિન પટેલે પોલીસનો સંપર્ક કર્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં સચિને 5 લાખ રૂપિયા રોકડ અને દાગીના આપી અમદાવાદની ચાંદની રાઠોડ સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના માત્ર 4 દિવસ બાદ જ લૂંટેરી દુલ્હનનો પ્લાન શરૂ થઈ ગયો. ચાંદનીનો કહેવાતો બનેવી રાજુ ઠક્કર આવ્યો અને પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈ ગયો.
પાછળથી ફોન બંધ કરી દીધા અને જ્યારે સચિને સંપર્ક કર્યો ત્યારે છૂટાછેડા માટે વધુ 50,000ની માંગણી કરી બળાત્કારના કેસની ધમકી આપી દીધી. સચિનની ફરિયાદ મળતા પોલીસે ટોળકીની શોધખોળ હાથ ધરી અને આ ટોળકીને ઝડપી પણ પાડી. લૂંટેરી દુલ્હનને આ કામમાં અમદાવાદના શુભમ અને જયમાળી જેવા મેરેજ બ્યુરોની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ચાંદની ઉપરાંત રશ્મિકા નામની મહિલા પણ દુલ્હન બની છેતરપિંડી આચરતી હતી. તેઓ લગ્ન સમયે બનાવટી આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી ઓળખ છુપાવતા હતા, જેને લઈ પોલીસે ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો પણ નોંધ્યો છે. અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે. આધાર કાર્ડ LC તમામ ખોટા બનાવેલા છે. એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. જો કે લોકો જાણે છે કે હાલ આવી લૂંટેરી દુલ્હનો ફરી રહી છે અને તેમ છતાં પૈસા આપી અને આવી લૂંટેરી દુલ્હનોને ઘરે લાવે છે, કારણ કે હવે આપણા સમાજના હાથના કર્યા જ હૈયે વાગી રહ્યા છે. પહેલા પુત્ર મોહમાં સમાજે દીકરીઓનું કાસળ કાઢી નાખ્યું, દૂધ પીતી બાળકીઓની હત્યા કરી નાખી, ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણો કરાવી અને ભ્રૂણ હત્યાનું પાપ પણ કરી નાખ્યું, જેના કારણે છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા સતત ઘટી ગઈ છે. અને હવે પૈસા આપી અને આવી લૂંટેરી દુલ્હનને ઘરે લાવવાનો વારો આવ્યો છે. લગ્ન એટલે પ્રેમ અને વિશ્વાસનું બંધન. જ્યાં સુધી સમાજ દીકરીઓનું મૂલ્ય નહીં સમજે, લગ્નના મૂલ્યોને પણ નહીં સમજે, અને ત્યાં સુધી સમાજે આવી રીતે લૂંટાવવાનું પણ યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.